नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एशियन विद्यालय परिवार वती मोटका सुरेश आपનું हार्दिक स्वागत करे છે। 11 साइंस गणित चैप्टर नंबर 5 संकर संख्याओं અને દ્વિઘાત સમીકરણો આ ચેપ્ટર આપણે ચાલતું હતું। ચેપ્ટર નંબર 5 विद्यार्थी मित्रों, वर्तमान परिस्थिति ने ध्यान में राखीने सरकारश्रीए जे अभ्यासक्रम में 30% जे काप कर्यो छे एमां आपणे चेप्टर नंबर 5 में अभ्यासक्रम मांथी कया मुद्दाओ रद्द करेला छे एनी आ माहिती आपीश तमने। एटले के संकर संख्यानुं वर्गमूळ આપણે સંકર સંખ્યાનું વર્ગમૂળ ટેક્સ્ટ બુકમાં આપેલું છે કેવી રીતે શોધવું એને એના અનુસંધાન સ્વાધ્યાય 5.4 આખું એટલે કે સંકર સંખ્યાનું વર્ગમૂળનું જ સ્વાધ્યાય 5.4 આખું છે। ઉદાહરણ 12 અને ઉદાહરણ 17। ઉદાહરણ 12 એ સંકર સંખ્યાના વર્ગમૂળનું છે અને 17 થોડુંક લેન્ધી છે કે જેમાં 5π/12 આવે છે સાદરૂપ આપીને, પણ એને કાઢી નાખ્યું છે, આપણે કંઈ ગણવાની અત્યારે જરૂરિયાત નથી। અને પ્રકીર્ણ સ્વાધ્યાય 5 આટલું તમારે તમારી પરીક્ષામાં પૂછાવા યોગ્ય નથી એવી આ વર્ષ પૂરતું એવી વાત છે। હવે મિત્રો આપણે બધું જ ભણી ગયા છે, ફક્ત ઉદાહરણો જ બાકી છે। એમાં 12 અને 17 નહીં ગણીએ, એટલા દાખલા ગણીશું એટલે આપણા સ્વાધ્યાયમાં બધું જ કામ થઈ જશે। તમને મેં એક ટેસ્ટ આપી છે, તમે જોઈ શકો છો કે આ ટેસ્ટમાં તમારે કામ કરવાનું છે। નીચેનાને A વત્તા IB સ્વરૂપે એટલે પ્રમાણિત સ્વરૂપમાં તમારે ફેરવવાનું છે। આ 10 દાખલા આપ્યા છે, પછી આ 10 દાખલાનો માનાંકન કોણાંક શોધવાનું છે અને આ 5 દાખલાનું તમારે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાનું છે। આટલું તમે બરાબર જોઈ લો, બરાબર આટલું કામ કરશો એટલે આ સ્વાધ્યાયમાં તમે એકદમ આપણે જેટલું પૂછાવા યોગ્ય છે એ બધું જ તમને કમ્પ્લીટ થઈ જશે। રેડી? હવે આપણે હું આશા રાખું કે તમે આ બધા દાખલાઓ ગણશો। પ્રેક્ટિસ કરજો મિત્રો। उदाहरण नंबर 13। अनुबद्ध संकर संख्या शोधो। મિત્રો તમને z બરાબર આવું આપ્યું છે 3 - 2i 2 વત્તા 3i 1 + 2i 2 - i। સૌથી પહેલાં તો તમારે શક્ય એટલું સાદરૂપ આપી દેવાનું। ચાલો 3 દુ 6 3 તરી 9i - 4i
-6i², 2 -i 4i 2i², આ 6 વત્તા 5i, આ બેનું સાદુરૂપ 6 - 1 i² એટલે -1, 2 વત્તા 3i -2 -1, 6 ઓછે ઓછે વત્તા 6, 6 ને 6 12 વત્તા 5i, 4 વત્તા 3i, આ ઝેડ બરાબર આવ્યું. 12 વત્તા 5i, 4 ઓછા 3i, 4 વત્તા 3i, 4 ઓછા 3i. બિલકુલ અઘરો નથી દાખલો મિત્રો. 12 ચોક 48 -36i વત્તા 20i -15i², 16 -9i², આ ઝેડ બરાબર 48 -16 i, આ બેનો સરવાળા બાદ સમાન પદોના સરવાળા બાદ -15 -1 16 -9 -1 48 -16i +15 16 વત્તા 9 63 -16i છેદમાં 25, એટલે 63 છેદમાં 25 પ્લસ એટલે -i 16 છેદમાં 25, આ ઝેડ બરાબર આવ્યું છે મિત્રો. આ શું આવ્યું? ઝેડ. એટલે અનુબદ્ધ તમારે લેવું છે તો 63 25 વત્તા i 16 છેદમાં 25. આ એટલે તમે આમ લખી શકો અહીં 3 - 2i 2 વત્તા 3i 1 + 2i 2 - i ની અનુબદ્ધ સંકર સંખ્યા 63 છેદમાં 25 વત્તા i 16 છેદમાં 25 થાય. રેડી? 4 ઉદાહરણ 13. 12 તો આપણે અભ્યાસક્રમમાં છે નહીં. ઉદાહરણ 14. નીચેની સંકર સંખ્યા માનાંક અને કોણાંક શોધો.
મિત્રો આ તમને આવડે જ છે, એટલે આ ગણાવવાનું રહેતું નથી. ઉદાહરણ 15, જો x વત્તા iy બરાબર a વત્તા ib, a માઇનસ ib, તો સાબિત કરો કે x વર્ગ વત્તા y વર્ગ બરાબર 1. આ તો તમને સહેલો દાખલો છે, તમને આવડશે જ, એટલે એમાં આપણે ટાઈમ વેસ્ટ કરતા નથી અને થોડું જાતે પ્રયત્ન કરજો. આવા દાખલા વિશે થોડું વિચારીએ. તમારે આ લાવવાનું છે, તમારી પાસે આવું છે, બિલકુલ મૂંઝાવવાની જરૂરિયાત નથી. x વત્તા iy, a વત્તા ib, a માઇનસ ib, તો અહીંયા તમારે a વત્તા ib અને a વત્તા ib એટલે ઉપર નીચે આપણે ગોળ્યા. તમારી પાસે આવું રહ્યું x વત્તા iy, a વત્તા ib કૌંસ ઉપર વર્ગ, અને અહીંયા a સ્ક્વેર માઇનસ i સ્ક્વેર b સ્ક્વેર, x વત્તા iy એટલે a સ્ક્વેર વત્તા 2abi વત્તા i સ્ક્વેર b સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ i સ્ક્વેર b સ્ક્વેર, x વત્તા iy, i સ્ક્વેરની જગ્યાએ -1 મૂકીએ એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્લસ 2abi, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. બરાબર સમજો. x વત્તા iy, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ i, 2ab, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ. બંને બાજુ સરખાવતા. હવે બંને બાજુ સરખાવશો એટલે x બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવશે, અને y બરાબર 2ab a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવશે. આવું આવ્યું. તમારે આના બરાબર 1 સાબિત કરવો છે, તો તમારે આવું કહેવું પડે કે x વર્ગ વત્તા y વર્ગ ડાબી બાજુ બરાબર x વર્ગ વત્તા y વર્ગ, x એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કૌંસ ઉપર વર્ગ, y સ્ક્વેર એટલે 2ab a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કૌંસ ઉપર વર્ગ. વર્ગનું વિસ્તરણ કરી એટલે પહેલે એની 4 કાપ, અને એક કામ કરીએ, તમને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કૌંસ ઉપર વર્ગ, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કૌંસ ઉપર વર્ગ, 2ab કૌંસ ઉપર વર્ગ, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કૌંસ ઉપર વર્ગ. લસા સરખો કાઢી પહેલાં એટલે તમને થોડીક વધારે મજા આવશે. x વર્ગ વત્તા y વર્ગ પ્રમાણે લસા સરખો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કૌંસ ઉપર વર્ગ, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર 2ab કૌંસ ઉપર વર્ગ. વર્ગનું વિસ્તરણ કરી પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું, નીચે પણ
ऊपर सादरूप आपी तो ए नी 4 घात वत्ता 2a² b² वत्ता b नी 4 छेद में ए नी 4 वत्ता 2a² b² वत्ता b नी 4 बराबर 1। થઈ ગયું સાબિત। તમારે જે લાવવાનું તો એ આવી ગયું। એટલે બીજું કાંઈ નહોતું કરવાનું મિત્રો। આમાં તમે જે નીચે આપણને જે સંકર સંખ્યા આપી એની અનુબદ્ધ સંકર સંખ્યા લઈ લો અને આપણે જે રીતે સાદુરૂપ આપીએ છીએ એ રીતે સાદુરૂપ આપો અને વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સરખાવો। એ બે સરખાવ્યા પછી એની કિંમત મૂકો, તમને મળી જશે। થોડો લાંબો છે પણ આવડે એવો છે। उदाहरण 16 जो 3 + 2i sin थीटा छेद में 1 - 2i sin थीटा शुद्ध वास्तविक संख्या होय तो वास्तविक थीटा शोधो। સૌથી પહેલા તો શુદ્ધ વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો કે a + ib માં b = 0 થવું જોઈએ। a is not equal to 0 but b is equal to 0 એટલે આ શુદ્ધ વાસ્તવિક સંખ્યા એટલે a આ 0 થઈ જવી જોઈએ। અગાઉ આપણે તમને આવું શીખવાડ્યું છે, છતાં એકવાર યાદ કરાવી દો। ચાલો મિત્રો આપણે આનું ગણન કરીશું। તમારી પાસે આવી સંકર સંખ્યા આપી છે 3 + 2i sin થીટા છેદમાં 1 - 2i sin થીટા। મિત્રો આપણે આની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણીશું, કરણી લેશું। હવે 3 × 3 3 × 2 6i sin થીટા 2 × 2i sin થીટા 2 × 2 4i² sin² થીટા આ 1 - 4i² sin² થીટા આ 3 8i sin થીટા +4 - 1 sin² થીટા છેદમાં 1। z બરાબર 3 - 4
sin સ્ક્વેર થીટા વત્તા 8i sin થીટા છેદમાં 1 પ્લસ 4 sin સ્ક્વેર થીટા z બરાબર આ 3 માઇનસ 4 sin સ્ક્વેર થીટા છેદમાં 1 પ્લસ 4 sin સ્ક્વેર થીટા વત્તા i 8 sin થીટા છેદમાં 1 પ્લસ 4 sin સ્ક્વેર થીટા. હવે જો શુદ્ધ વાસ્તવિક સંખ્યા જોઈ છે આપણે એમ કીધું હમણાં જ તમને મેં વાત કરી શુદ્ધ વાસ્તવિક સંખ્યા માટે a વત્તા ib માં b ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બરાબર છે. હવે તમે આમાં આની યાર સરખાવી દો એટલે શું થશે 8 sin થીટા છેદમાં 1 પ્લસ 4 sin સ્ક્વેર થીટા બરાબર 0 શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોવાથી. હવે આની યારે ગુણો એટલે 8 sin થીટા બરાબર શું થાય 0 એટલે કે sin થીટા બરાબર 0 તો થીટા બરાબર શું થયું n પાઈ n બિલોંગ્સ ટુ z. શુદ્ધ વાસ્તવિક થીટા આપણને મેળવવાનો કીધો તો મિત્રો આપણે આ સ્વાધ્યાયમાં જેટલું આપણા અભ્યાસક્રમમાં હતું એ તમામ તમને પૂર્ણ કરી દીધું છે. નવું સ્વાધ્યાય શરૂ કરી ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.